નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ARV ન્યૂઝ ને હું છું માસૂમ। નજર કરીએ આજના મહત્વના સમાચાર ઉપર। સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના ખેરડી ગામે નેશનલ હાઈવે 47 પર આવેલી શિવલહેરી પરોઠા હાઉસ, વીર વચરાજ અને પટના બિહાર બલવીર હોટલ પર નાયબ કલેક્ટર HT મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। આ હોટલ ઉપર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પાકા બાંધકામ, રહેણાંક બંગલા, સ્ટાફ ક્વાર્ટર્સ અને ઘોડાના તબેલા બનાવી વાણિજ્યિક દબાણ કરવામાં આવ્યું હતું। આ સ્થળોએ બાયોડીઝલની ચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ફરિયાદો મળતા અને નોટિસની મુદત પૂર્ણ થતા તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું। નોંધનીય છે કે છેલ્લા 25 વર્ષથી થયેલા આ દબાણો બદલ વાર્ષિક 1% લેખે કુલ 25 વર્ષની દંડકીય વસૂલાત કરવાની કાર્યવાહી પણ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। આજે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર સરકારી સર્વે નંબર 224 પૈકી એક નવો સરકારી સર્વે નંબર 605 ઉપર જુદા જુદા 3 ઈસમોએ આ સરકારી જમીન ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું। જેમાં વિગતે જોઈએ તો હોટલ શિવલહેરી પરોઠા હાઉસ, જેનું બાંધકામ અને માલિક કરનાર છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર, હોટલ વીર વચરાજ, જેના માલિક મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર, રહે ખેરડી તાલુકો ચોટીલા, તેમજ હોટલ પટના બિહાર બલવીર હોટલ, જેના માલિક છે સુરેશભાઈ જીલુભાઈ ખાચર। આ 3 ઈસમોએ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર સરકારી જમીન ઉપર આ 3 હોટલો બાંધવામાં આવેલી હતી। શિવલહેરી પરોઠા હાઉસ હોટલની અંદર સાથે 7 દુકાનો, જેમાં પંચર, કરિયાણાની, પાન મસાલાની દુકાનો, સાથે રહેણાંક અંગેનો બંગલો, તેમજ હોટલના સ્ટાફને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર્સ અને ઘોડાઓને બાંધવા માટે ઘોડાસર, એમ કરીને કુલ 4 એકર જમીનની અંદર આ બાંધકામ અને વપરાશ કરવામાં આવતો હતો અને જેની બજાર કિંમત થાય છે 12,94,56,000। સાથે હોટલ વીર વચરાજની અંદર મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર દ્વારા મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું, તેમજ ત્યાંય પણ 3 હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ, ટોયલેટ જેવા અને રહેવા માટેના પણ મકાનો ત્યાં બાંધવામાં આવેલા હતા અને જેની બજાર કિંમત થાય છે 10,62,00,000। અને હોટલ પટના બિહાર બલવીર કે જ્યાં પણ મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું અને તેનું જે ક્ષેત્રફળ છે 1 એકર ને 16 ગુંઠા। આમ 3 હોટલોનું કુલ ક્ષેત્રફળ થાય છે 8 એકર અને 27 ગુંઠા, એટલે કે 22 વીઘાની અંદર આ 3 હોટલો વપરાશ કરતા હતા અને બાંધકામ કરેલું હતું, જેની બજાર કિંમત થાય છે 28,12,24,000 રૂપિયા। આ 3 હોટલોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આજે 3 વાગ્યાથી ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું છે અને હજુ પણ ડિમોલેશનની કામગીરી ચાલુ છે। આમ 3 હોટલોનું ડિમોલેશન કરી અને 28,12,24,000ની સરકારી જમીન છે એ જમીન હાલ હસ્તક લેવામાં આવેલી છે અને ખુલ્લું કરવામાં આવેલ છે અને દબાણકારોને હટાવવામાં આવેલ છે। સર, આ હોટલોની અંદર મોટા પાયે બાયોડીઝલ, કેમિકલ અનેકવાર પણ પકડાયેલા છે, એટલે આ હોટલો છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો પણ બનેલો હતો અગાઉ ભૂતકાળમાં। સુરતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો છે। ભાજપ દ્વારા ઝંખના પટેલની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા પરિવાર અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છવાયો છે। ઢોલ નગારાના તાલી અને ફટાકડાની ગુંજ સાથે ઝંખના પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે તેમણે CR પાટીલ અને જગદીશ વિશ્વકર્માનો આભાર માનતા જણાવ્યું હતું કે પક્ષે જે વિશ્વાસ મૂક્યો છે તે અટલ રહેશે। મારી પ્રાથમિકતા જે લોકો ભાજપ સાથે નથી જોડાયા તેમને પક્ષની વિચારધારા સાથે જોડાવાની રહેશે। તેમજ મોટી જવાબદારી મળતા કાર્યકર્તાઓમાં પણ નવી ઉર્જા જોવા મળી રહી છે। આજે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં, ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં અને આપણા પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈના નેતૃત્વમાં આજે સંગઠનની ખૂબ મોટી જવાબદારી મળી છે, તો એમને પહેલા તો હું ખૂબ આભાર માનું છું અને એટલું ચોક્કસપણે કહીશ કે
ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે વહેલા મોડા ગમે ત્યારે પણ દરેક કાર્યકર્તાઓની કદર કરતી હોય છે, એમને જે કામગીરી કરેલી હોય છે એમની કદર કરતી હોય છે. એટલે દરેક કાર્યકર્તાઓને એટલી વિનંતી કરીશ કે વહેલું મોડું ભલે ગમે ત્યારે થોડુંક ધીરજ રાખો. તમને પણ તમારા હોદ્દા, તમારા કામગીરી પ્રમાણે તમને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી તમને કશે ને કશે સમાવશે, એટલું હું ચોક્કસપણે કહીશ. અને જ્યારે આ સંગઠનની જવાબદારી પહેલી વાર મળી છે મને, આની પહેલા હું 2 ટર્મ ધારાસભ્ય હતી એટલે મેં વહીવટમાં કામ કર્યું છે, પણ સંગઠનની જવાબદારી એટલે ખૂબ મોટી જવાબદારી. ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત કઈ રીતે શકાય, જે સમાજ આપણથી વિખૂટું છે તેને કઈ રીતે જોડી શકાય અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડી શકાય અને ભાજપની સીટ વધારે કઈ રીતે લાવી શકાય, તેના માટે જો આપ મદદ કરવાનું મને એક મોકો મળ્યો છે તો હું ચોક્કસપણે મારું 100% આપીશ અને એમને શિખરો પર પહોંચાડવાની મારી જેટલી બી જરૂર હશે તેટલી હું ચોક્કસપણે કરીશ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તમારી પર સંગઠનની જવાબદારી છે, કેવા પ્રકારનું હવે તમે મેનેજમેન્ટ કરવા? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, મને ખ્યાલ છે. અને આ જે સુરત શહેર છે એ ભાજપનું ગઢ છે. જ્યારે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, જે સમાજ જો અગર એવું કહેતું હોય કે ભારતીય જનતા પાર્ટી કામગીરી એની ખરાબ છે, તો આગળના સમયમાં ભારતીય જનતા પાર્ટીએ જે કામો કરી ચૂક્યા છે, હું કરવાના છે એની વાત નહીં કરીશ, કરી ચૂક્યા છે તેની વાત કરીશ. ને જે પણ લોકો ભાજપ સાથે નહીં જોડવા માંગતા છે તેમને ભાજપ સાથે જોડવા માટેના મુદ્દાઓ આપીશ કે ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઘણા બધા એવા ભારતમાં એવા કામો કર્યા છે કે જેના થકી આપણે ચોક્કસપણે બીજેપી સાથે જોડાઈ શકીએ અને આવનારા વર્ષોમાં પણ અમે શું કરવાના છે એનું પણ એમને માહિતી આપીશ. સુરતની મહિલાઓની સુરક્ષા સાથે ચેડા કરનારા તત્વોને ચાપોર પોલીસે પાઠ ભણાવ્યો છે. નોકરીએ જતી મહિલાનો સતત પીછો કરી હેરાન કરતા 3 આરોપીઓ મોહનભાઈ સંઘાડા, ઉત્તમ કુમાર મંડલ અને રાજકુમાર ઉર્ફે રાજા વાસુકી સિંઘરને પોલીસે દબોચી લીધો છે. માહિતી અનુસાર મહિલાની હિંમતભરી ફરિયાદને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આ ત્રણેયની ધરપકડ કરી છે. રોમિયોગીરી કરનારા તત્વોને કડક સંદેશ આપતા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓની હેરાનગતિ જરા પણ ચલાવી લેવામાં નહીં આવે. સુરત અને ગ્રામ્ય વિસ્તારોમાં 2 વ્હીલર ચોરીની ઘટનાઓને અંજામ આપતી ગેંગનો પુણે પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે સલામુદ્દીન ઉર્ફે સલમાન અને જુબેર શેખ નામના 2 શાતીર ચોરોની ધરપકડ કરી તેમની પાસેથી 4 મોપેડ અને 1 બાઇક સહિત કુલ 5 વાહનો જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપીઓ અગાઉ અઠવા, સલાબતપુરા, બારડોલી તેમજ કામરેજ જેવા અનેક પોલીસ મથકોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ખાસ કરીને આરોપી સલામુદ્દીન વિરુદ્ધ સલાબતપુરામાં પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ધરપકડ સાથે વાહન ચોરીના અનેક વણ ઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. સાબરકાંઠાના હિંમતનગરની હાથમતી નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો. સવારના સમયે નદીમાં મૃતદેહ હોવાનો ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે આવીને મૃતદેહને બહાર કાઢ્યો છે. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળે એકઠા થયા. મૃતક યુવક અતુલ ચૌધરી ભોલેશ્વર ગામનો હોવાનું સામે આવ્યું છે. હિંમતનગર 2 ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી તો યુવકના મોતને પગલે પોલીસે પરિવારજનોને જાણ કરી છે. પોલીસ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પરિવારજનોને સોંપ્યો. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ARV ન્યૂઝ. નમસ્કાર.